नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यो सर्वप्रपल्लरहितं प्रज्ञानगणं प्रत्यगर्षो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सद्गुरुदेवनी જ્ઞાનીની 7 ભૂમિકાઓના પ્રવચનો ઉપર આપણે ત્રીજા નંબરની ભૂમિકા તનુમાનસા એના ઉપર 3-4 દિવસથી આપણે વિચાર કરીએ છીએ. તનુમાનસા એની ભૂમિકાથી શું નિર્માણ થાય છે? તો સૂક્ષ્મ મન બનાવવાની વાત છે. સૂક્ષ્મ વૃત્તિ બને, સૂક્ષ્મ ધ્યાન બને, સૂક્ષ્મ વિચાર બને, બધું સૂક્ષ્મ થતું જાય. પરિણામ શું લાવવાનું છે? તો જીવ નો ભાવ, જીવની ભૂમિકા. આમ તો પૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ જીવ જેવું કઈ છે જ નહીં, બ્રહ્મ પોતે જ છે. પણ જીવ પણ કોઈ વખતે બ્રહ્મ નથી અને પોતે અમુક જગ્યાએ હું રહેલો છું, અમુક નામ વાળો છું, અમુક રૂપ વાળો છું, આવું બધું કલ્પે છે. તો એને બ્રહ્મ હું છું એવું અનુભવમાં આવતું નથી. અને એ છે અજ્ઞાનની વૃત્તિ મુખ્ય. એમાંથી જે કઈ ભૂમિકાઓ આપણી બને છે વૃત્તિના આધારે, એટલે અજ્ઞાનના કારણે ભોગતા છું એવું લાગે છે. અજ્ઞાનના કારણે એવું લાગે છે કે હું બ્રહ્મને જાણી શકતો નથી, બ્રહ્મનું જ્ઞાન મને થતું નથી. અને અજ્ઞાનના કારણે જે કઈ ભ્રાંત પદાર્થો પ્રતીતિ માત્ર જે છે વાસ્તવિકમાં વ્યવહારના પદાર્થો, એમાં સત્યતાની ભ્રાંતિ થાય છે અને ભોગવવાનો સતત ભાવ થાય છે અજ્ઞાનના કારણે, કે લાવો મારે હજુ જોઈએ છે, આવું વ્યસન થાય છે. તો કેવું થાય છે? આ તો નાનું બાળક હોય અને માટીનો હાથી બનાવેલો હોય તો નાના બાળકને તો એ હાથાની જેમ જ ભાવ કરતો હોય છે. પણ બીજો કોઈ આવ્યો અને હાથીનો એક પગ ભાગી નાખે તો એ બાળક રોવા લાગે, ભાગી જાય તો. ઠીક આવી રીતે અજ્ઞાનના કારણે આત્મામાં દેહ નો આરોપ કરી અને દેહની જેમ આપણે બ્રહ્મ હોવા છતાં દેહની જેમ ચેષ્ટા કરવા લાગીએ. બાળક જેવી બુદ્ધિ થઈ જાય છે. તો બાળક જેવી બુદ્ધિ વાળા જે છે એને શું થાય છે કે બ્રહ્મ છે, હકીકતમાં જગત છે જ બ્રહ્મ છે, પણ બ્રહ્મ જગત આકારે, નોખું જગત આકારે ભાસવા લાગે. અવિદ્યાની વૃત્તિ છે, બાળક જેવી બુદ્ધિ છે. તો બધું વાસ્તવિકતામાં જે જગત છે જ બ્રહ્મ છે, પણ અવિદ્યાની વૃત્તિ ના હોય તો, અવિદ્યાની વૃત્તિ હોય તો બ્રહ્મ છે એ બ્રહ્મના બદલે જગતની જેમ જણાવવા લાગે છે. તો નિત્ય પોતાનો હોવ તો એ સંપૂર્ણ નિવેડો આવે, પણ અપૂર્ણતા હોય પોતાની બ્રહ્મ તરીકેની, પૂરી માન્યતા ના હોય, પૂરું દર્શન પોતાનું ના હોય. વાસ્તવિકતામાં બ્રહ્મ છે એ કાયમ માટે પૂર્ણ છે, ટેમ્પરરી પૂર્ણ નથી અને અડધો પૂર્ણ નથી. તો આમ કાયમ માટે પૂર્ણ હોવા છતાંય આમ આપણે પ્રાર્થનામાં બોલીએ કે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો આનો અર્થ આપણે લઈએ તો બધું પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થયું અને ખાલી જાય તો એમાં પૂર્ણ જ બચે છે, બીજું કઈ થતું જ નથી. તો બ્રહ્મ સદા એ કાયમ માટે પૂર્ણ છે, સર્વદા પૂર્ણ છે. તો આવો નિત્ય બોધ
નિત્ય પોતાના બ્રહ્મનો હોવાનો બોધ થાય, કાયમી બ્રહ્મ માટેનો નિત્ય બોધ થાય, તો માયાને કાયમ માટે નિવૃત્ત થાય. જેટલો ઉપર છલો બોધ થયો તો માયા ઉપર છલી નિવૃત્ત થાય. જેટલો અદ્રઢ બોધ થાય તો માયા અદ્રઢ નિવૃત્ત થાય. પણ નિત્ય બોધથી માયા નિત્ય નિવૃત્ત થાય છે, નિત્યના બોધથી. અને છતાંય વેદ આચાર્યના જે ઉપદેશ વાક્યો છે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, જે 4 મહાવાક્યો છે, તો એ માયાને દૂર કરે છે. તો હકીકતમાં માયા કાયમી નિવૃત્તિ છે જ માયાની, તો નિવૃત્તિની નિવૃત્તિ કરવાની છે. જેટલું જેટલું નિવૃત્ત છે એ આપણને સત્ય લાગવા માંડ્યું, તો જેટલું કાયમી નિવૃત્ત જ છે છતાં સત્ય લાગે છે એટલે નિવૃત્ત લાગતું નથી આપણને. તો જેટલું જેટલું નિવૃત્ત વાસ્તવિકતામાં છે એને ફરીથી નિવૃત્ત કરવા માટે શ્રદ્ધા અને પ્રેમથી ઉપદેશ વાક્યો જે છે, મહાવાક્યો, એની ભૂમિકા છે. એમાં એ વાક્યો નિત્ય નિવૃત્ત માયા છે એને ફરીથી નિવૃત્ત કરી નાખે છે કાયમ માટે. હવે મૂળ આપણું પોતાનું સ્વરૂપ છે, એમાં દુઃખ નથી, છતાં વ્યવહારની ભૂમિકામાં આપણને અજ્ઞાનના કારણે દુઃખ છે, ભાર છે, બંધન છે, મારે આટલું ખોયું, તો કાયમ બળતરાઓ ચાલુ રહે છે. જ્ઞાનમાં હોય થોડું ઘણું કાયમી સત્સંગ 25-50 વર્ષથી સાંભળતા હોય, એ લોકોને પૂછીએ કે કેમ છો, શાંતિ છે? એટલે એમ કહે છે કે હવે શાંતિ છે ઉપરથી. પણ અંગતમાં બળતરાઓ ને મારે છોકરાની બહુની તકલીફ છે, મારે છોકરો દારૂડિયો છે, મારું આમ છે તેમ છે, મારું આટલું પેલા પડાવી લીધું હતું 15 વર્ષ પહેલા, ભાઈએ સહી ના કરી આપી, તો ફરી એને ભૂતકાળને લાવી અને જીવાત્મા દુઃખી થાય. તો પોતાના આત્માના સ્વરૂપમાં દુઃખ કે અજ્ઞાન કાંઈ નથી, છતાં વ્યવહારમાં અજ્ઞાન અને દુઃખ તો લાગે છે. તો વેદાંતમાં પહેલા અજ્ઞાનને સિદ્ધ કરવાનું છે, પહેલા અજ્ઞાનને જાણવાનું છે કે કેવી રીતનું છે, અને અજ્ઞાનનો ઉપરનો સત્ય ભાવ દૂર કેવી રીતે કરવાનો છે, અને બીજું કાંઈ જ નથી, બ્રહ્મ સિવાય, આત્મ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી, એવું સમ્યક જ્ઞાન. બધે જ્યાં જોવું ત્યાં પરમાત્માને જોવો, બીજી કોઈ દ્રષ્ટિ ના થવી, બ્રહ્મ દ્રષ્ટિ બની જાય. તો એવું સમાર ફેરવવાનું. જેમ ખેડૂત ખેડ કરે છે તો ઢેફામાંથી નોખા પડે છે, પણ એના ઉપર વજન વાળો પેલો લાકડાનો પાટલો એને સમાર કહે છે. તો એ સમાર ફેરવે એટલે બધા ઢેફા ભાગી જાય. આપણા જે કઈ માન્યતાથી ઉભા થયેલા જેટલા ઢેફા છે એ અહમ બ્રહ્માસ્મિના બોધથી સમ્યક જ્ઞાન આવી જાય, બધું હરખું દેખાવા લાગે. દુઃખ ને સુખ ને જેટલા દ્વૈતો જે જણાય છે, તો સમ્યક જ્ઞાનથી શું થાય છે, પોતે એમાં એક બોધનું બળ વધે છે, અને એ બોધના બળથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. સમરસતાનો, એકત્વતાનો બોધ, મેરે અપને સિવા કુછ નહીં, એવું સમ્યક જ્ઞાન થાય. બધે હરખું, હાથીમાં તું છોટો, કીડીમાં તું છોટો, હાથીમાં તું મોટો, મહારથ બનીને માથે બેઠો, હાકણ વાળો તું પોતો. જ્યાં જોવું ત્યાં પરમાત્માનું દર્શન, જ્યાં જોવું તો મારો કાન કનૈયો રમે છે, આવું દ્રષ્ટિ આપણી બની જાય તો એનાથી જે બળ વધે છે, તો એનાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તો આમ 3 સત્તાઓ જે છે, વ્યવહારિક સત્તા, પારમાર્થિક સત્તા અને પ્રાતિભાષિક સત્તાઓને માની છે. વેદાંતમાં એની ઘણી જગ્યાએ વાતો આવે છે. તો જેટલું જેટલું જગત જણાય છે એ જગતનું જણાવવું તે વ્યવહારિક સત્તા એ જણાય છે. હવે જગતને બાદ કરવાની જ્ઞાનની દ્રષ્ટિ આવી જઈ તો જગતના બદલે તે જ ભૂમિકામાં બ્રહ્મ છે તે પારમાર્થિક દ્રષ્ટિએ, પારમાર્થિક સત્તા એ જણાય છે. હવે એ સત્તા ક્યાં છે? તો સત્તા આપણા હૃદયની અંદર આપણે દ્રઢ કરેલી છે. વ્યવહારિક સત્તા દ્રઢ કરી છે એનો મતલબ એ થયો કે હું દેહ છું, જન્મ્યો છું, મારે પુણ્યો કરવાના છે, શાંતિથી રહેવાનું છે, બીજાને જ્ઞાન આલવાનું છે, અને આ બંધનમાંથી મુક્ત થઈ અને મારે કાયાનું કલ્યાણ કરવાનું છે. તો આ
દેહના અધિષ્ઠાનને રાખી અને જે કઈ વ્યવહાર વર્તન થતું હોય તે વ્યવહારિક સત્તા છે. હવે એ જ હૃદયની અંદર આપણે અવિદ્યા હટી ગઈ છે, સપને નહીં હું દેહ, મારો જન્મ થયો જ નથી ને જગત બીજું છે જ નહીં, બધું બાદ પામી ગયું છે. તો આવી રીતનું જગત જોવામાં આવે તો જગત છે તે પરમાત્માનું સ્વરૂપ છે અને તે પારમાર્થિક સત્તાથી બ્રહ્મ છે, જગત છે. હવે એની જગ્યાએ દોરડીમાં સાપ દેખાય છે એ પ્રાતિભાષિક સત્તાથી છે. તો અહીંયા અનુભવ ત્રણ જાતના રહે છે. જેવી જેની અંદર જે ગેર પાડ્યો હોય એ પ્રમાણે ગાડી ચાલે છે. જગતનો ગેર પાડેલો છે તો વ્યવહારિક સત્તામાં ગાડી ચાલે છે. ન્યુટ્રલ ગેર પાડેલો છે વચ્ચે તો પારમાર્થિક સત્તાએ ગાડી ચાલે છે. તો જીવ, જગત અને ઈશ્વર ત્રણમાંથી એકે મિથ્યા નથી. જો ખ્યાલ રાખો, પણ ઉપાધિ બધી મિથ્યા છે. અંદર ડબ્બીમાં જે ઉપાધિ થી જોવામાં આવે છે જગતને, જીવને કે ઈશ્વરને, તો એ એક જીવની ઉપાધિ એ જગત વ્યવહારિક લાગે છે, સાચું લાગે છે. ઈશ્વરની ઉપાધિ અંદર ડબ્બીમાં ફિટ કરેલી હોય, હૃદયમાં મુખ્ય ઈશ્વરને બેહાડી દીધેલો હોય તો સાક્ષીપણું થાય છે. અને બિલકુલ બધી ઉપાધિઓ બાદ કરી અને ફક્ત મેરે અપને સિવા કુછ નહીં, તો ત્યાં જગદીશ છે. તો જીવ, જગત, ઈશ્વર કઈ મિથ્યા નથી, પણ અંદર જે ફિટ કરેલો હું જે છે એને કઈ ઉપાધિ ઊભી કરી છે તો એ ઉપાધિને દૂર કરવાની છે. એ મિથ્યા છે, ઊભી થયેલી ઉપાધિ વાળો. બાકી બધું જેમ છે એમ રહેવાનું છે. વચ્ચે જેને ઉપાધિઓ ધારણ કરી છે એને મારી અને એનું મર્ડર કરવાનું છે. કોનું? અહમ. હવે અહમ હું જે છે, હું કરી અને કામના, વાસના, મમતા આ બધું જે કરે છે એટલે વ્યવહારિક જગતની વ્યવહારિક સત્તામાં આપણે ગળાડૂબ થઈ ગયા છીએ. હવે એ હું ને જૂઠા હું ને માયાથી ઉભા થયેલા હું ને વારંવાર જગતનો અભ્યાસ કરીને હું મારું કરે છે એવા હું ને ખતમ કરી અને એની જગ્યાએ અહમ અસ્મિ પરબ્રહ્મ એવી દ્રઢ નિષ્ઠા જે કરવાની છે, ત્યારે જે કઈ જીવ મિથ્યા નથી, જગતે મિથ્યા નથી અને ઈશ્વરે મિથ્યા નથી, બધું જ બ્રહ્મ રૂપે છે. આવી દ્રષ્ટિ બને. તો હવે અહીંયા ઉપાધિ છે એ મિથ્યા છે વચ્ચે. અહીંયા આપણી મુખ્ય અવિદ્યામાં કઈ જીવને અજ્ઞાનની ઉપાધિ છે. તો જીવનો પ્રતિબિંબ રૂપે અને ઈશ્વરનો બિંબ રૂપે વ્યવહાર થાય છે તો એ બે મિથ્યા છે. કારણ કે પ્રતિબિંબની ઉપાધિ વ્યક્તિભાવની ઉપાધિ અને બિંબ રૂપે ઉપાધિ એ વ્યાપકતાની પોતાની ઉપાધિ થઈ. તો ઉપાધિને એટલે કે અંદર જે ભેદ અને ભ્રમણાઓ છે જીવને જીવપણાની અને ઈશ્વરને માયાપણાની, એ ભ્રમણાઓ હટાવવાની છે. જીવ અને ઈશ્વરને હટાવવાના નથી. કેમ કે સ્વરૂપે તો જીવ અને ઈશ્વર છે જ નહીં, બ્રહ્મ જ છે. પણ જેને એ બ્રહ્મને ઉપાધિ કપડું પહેરી લીધું છે અજ્ઞાનનું અને માયાનું, તો એ બે ઉપાધિઓને હટાવવાની છે. બ્રહ્મને જગત રૂપે અજ્ઞાની હોય તે જોવે છે. બ્રહ્મને જગત રૂપે, હકીકતમાં જગત નથી, બ્રહ્મ જ છે. બ્રહ્મ બધું જગતમય નથી, બ્રહ્મમય જ બ્રહ્મ છે. તો બ્રહ્મને જગત રૂપે અજ્ઞાની જુએ છે, પણ બ્રહ્મ જગતમય નથી. અને જગતને બ્રહ્મ રૂપે જો જોવામાં આવે તો જગત બ્રહ્મમય છે. તો હવે આ દેહની અંદર બધી સત્તાઓ, પ્રાતિભાષિક સત્તાઓ, વ્યવહારિક સત્તાઓ અને પારમાર્થિક ક્યાંક ઉપર છેલ્લી સત્તાઓ બધી મિશ્રિત થઈ અને ભેળસેળમાં આપણું આખું ડબલું બાજુ વાગે છે અને જીવન થાય છે, રામલીલામાં પસાર થાય છે. તો સચોટ રીતે જે દેહમાંથી આત્મબુદ્ધિ કાઢવા માટેનો શું ઉપાય? દેહ બુદ્ધિમાંથી આત્મબુદ્ધિ નોખી કરવાની છે.
તો એના માટે શું ઉપાય? તો હવે જો ના નીકળતી હોય ને તો આપણે સમજી લેવું કે આપણે ચેતનાત્મા છીએ ને દેહ છે, આપણું બાળક છે, બચ્ચું છે. હવે માં હોય બચ્ચાને શું કરે? બાળકને તો માં એને કહે છે કે લે બેટા ચા પી લે, ખાતું ના આવે તો પકડીને બેહારે લે બેટા થોડુંક ખાઈ લે, નવડાવવા બેહારે લે બેટા નાઈ લે, ચા પાય, ખવડાવે, ધવરાવે, નવડાવે, જમાડતી વખતે ફોલાઈને જમાડે. એ જ રીતે દેહને જમાડતી વખતે મનથી કેવું કે લે તને હું જમાડું. એ દેહને ઊંઘાડવા માટે મનથી કેવું કે લે તને હવે હું સુવાડી દઉં, સુઈ જા. જેને આત્માનો પ્રકાશ નથી એને આ દેહને એનું બાળક સમજી અને મનથી નોખા પાડી અને દેહનો વ્યવહાર ચાલુ કરવો. ઊંઘતી વખતે કેવું કે લે તને સુવાડું, જમાડતી વખતે કેવું દેહને કે લે હું તને જમાડું છું, મનથી નોખું પાડીને. અને જેમ જેમ દેહ નોખો પડતો જશે ત્યાં જે જીવાત્મા એનાથી નોખો પડતો જશે તો દેહને પોતાનામાંથી હટાવી અને એ મન જે છે સાથે જોડાયેલો જીવાત્મા જે કહીએ છીએ તે અંતરયાત્રા ચાલુ કરે છે દેહથી નોખા પડ્યા પછી. તો જેમ જેમ પુરુષ દેહની અને આ બધી ભૂમિકાને હટાવીને અંદર જાય છે તેમ તેમ તે જે છે તે એટલે ઈશ્વર તત્વ, તો તે છે તે પોતાના માનેલા હુંથી નજીક આવતો જાય છે. એટલે તત્ પદાર્થ અને ત્વમ પદાર્થના અર્થમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે કે હવે મારે ધ્યાન કરવું છે, મારે સાધના કરવી છે, હવે મજા આવે છે. એમ બહારના વિષયો મજા આવતી હતી શેમાં કે પેલા મોલમાં ખરીદીમાં જઈએ પણ રોજ નાસ્તા ભોજન લેવા માટે અમુક હોટલોમાં જઈએ એમાં મજા આવે છે. તો બધાના સંગ જોઈ જોઈને બધું લોલમ લોલ જીવનમાં સત્યતા સારી મજા આવે છે, મજા આવે છે. એ જે જીવન ચાલતું હતું તો જ્યારે દેહ નોખો હટાવવામાં આવે ત્યારે મન છે એ અંતર્મુખતામાં વળે છે, દેહના કાટમાંથી પાછો વળે છે અને તત્ અને ત્વમ પદાર્થના અર્થમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે. એટલે શુભ ચાલુ થાય છે. શુભ ઈચ્છા માટે દેહને અને મનને નોખા પાડવાના છે. પછી ઈશ્વરની સમીપ આત્મભાવની નજીક આવતું હોય ને આપણું ભૂમિકા આખું જીવન એવું આપણને લાગે તો એ પણ જીવની અપેક્ષા જીવની સાથેનો અનુભવ છે. પૂર્ણ અવિદ્યા નાબૂદ નથી થઈ. તો બ્રહ્મની દ્રષ્ટિથી નજીકપણું કે દૂરપણું છે જ નહીં. અંદર બહાર એક રસ છે, વ્યાપક છે, અવિનાશી છે બ્રહ્મ. અને તે હું છું તો તે મારી બ્રહ્મ દ્રષ્ટિ છે, પણ મારી જીવની દ્રષ્ટિ છે એટલે નજીકપણું અને દૂરપણું લાગે છે. તો દ્રષ્ટિને અહીંયાથી હટાવવાની છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા હોય, સૂક્ષ્મ વિચાર કરી શકતું હોય, જળ અને ચેતનનો સૂક્ષ્મ મન હોય તો વિવેક કરી શકે. એટલે તનુ માનસાની આ ભૂમિકા એટલે છે. તો બધા પ્રકારે જે માળાના મણકાઓ 108 ને એની વચ્ચે સૂત્ર, તો સૂત્ર એક જ. તો એક છે અન્વય અને એક વ્યતિરેક. તો આત્માને આ યુક્તિથી સમ દમ આ જે કઈ સળ સંપત્તિ નું જે સાધના છે એ સાધન વાળા પુરુષે આત્માથી આત્માને જાણી લઈ, આત્માથી આત્માને જાણી અને બ્રહ્મ રૂપે અનુભવ લેવાનો છે. તનુમાનસાની એટલા માટે જરૂર છે. વ્યાપકતાનું દર્શન કરવાનું. હું જયારે 5.5 ફૂટનો છું પણ જયારે એ દરવાજા તોડી 9 દરવાજા છે અને 10મા દરવાજામાં આવીને બેસી જાય હું, તો એ સાક્ષી બની જાય. 9 દરવાજા કયા? 2 આંખ, 2 કાન, 2 નાક, બુધા. આ બધા 9 દરવાજાને તોડી નાખવાના. ભાઈ એના દેવો છે, એની સાથે મારે કોઈ કનેક્શન નથી. હું તો વ્યાપક છું અને સાક્ષી છું. તો 10મા દ્વારમાં આવીને બેસી જાય. હવે 10મું દ્વાર એને તોડી નાખે. મતલબ છે કે સાક્ષીનો ભાવ છે એ ભાવ જો સમષ્ટિ સાથે ઓતપ્રોત થઈ અને વ્યાપક ભાવ બની જાય તો હું કેવડો મોટો. રમતમાં
નાનપણમાં મને શરીર માન્યો, નાનકડો માન્યો, પછી યુવાન બની ગયો તો હું મોટો થયો, પછી એનાથી વડીલ બન્યો છું તો સત્તાઓ બદલાણી, અનુભવો બદલાણા, જ્ઞાન બદલાણું, પોતાનો વ્યક્તિ ભાવ એક દ્રઢ રહ્યો કે હું 5.5 ફૂટ વાળો ને આવા દેહ વાળો છું. જ્યારે એમાંથી એ ઉર્જાઓ બહાર નીકળી અને સાક્ષીમાં બેસી જાય છે અને સાક્ષીનો ભૂક્કો થાય અને સમષ્ટિમાં એ ઉર્જાઓ વેરાઈ જાય છે, ત્યારે વિભુ નભ સમ મેં બ્રહ્મ હું. મારે નથી નજીક ને નથી દૂર, મારે નથી અંદર ને નથી બહાર. તો આત્માને બ્રહ્મ રૂપે વ્યાપક કરી દેવાનો છે. આત્માને આત્મા રૂપે રાખશો ત્યાં સુધી સાક્ષી રહેશે, આત્માને દેહ રૂપે રાખશો ત્યાં સુધી કદાચ અભ્યાસથી આત્માથી દ્રષ્ટા રહેશે. તો આત્માને બ્રહ્મ રૂપે વ્યાપક કરી દેવાનો છે. એટલે આ મારા સિવાયનું બીજું જેટલું જેટલું આ તરીકે જણાતું હતું, નોખું જણાતું હતું, હું અને આ જેટલું આ હોય તે હું હોય નહીં. હું જાણનાર અને આ જણાય છે તે બધું આ. જેટલું જેટલું જણાય છે તે આ અને જાણનાર છે તે હું. તો આ જે રહેતું હતું એ બે લકીરીઓ સાક્ષી હતી ત્યાં સુધી આનો હું સાક્ષી. જેટલું જેટલું આ છે, પદાર્થો છે, નામ રૂપાત્મક છે, એની અંદર ભાવ કરવા વાળો નહીં, પણ ભાવથી શાંત થઈ ગયેલો હું સાક્ષી. કેનો સાક્ષી? તો આનો. કોણ? હું. તો હવે હું એકલો રહે અને આ બધું ખતમ કરવાનું છે એ વ્યાપક ભાવથી થાય. જે માણસ પોતાને હું કે છે તો એને બીજા લોકો તો આ કહેવાના છે. મને હું કહું છું પણ તમે મને આ કહેશો કારણ કે હું તમારાથી નોખો છું. તો એના માટે જે યુક્તિ છે કે હું કોણ છું, તો આ તરીકેની જે ખોટી અહમતા છે એ ઉત્પન્ન થાય છે અવિદ્યાની વૃત્તિથી. આ તરીકેની જે મિથ્યા વૃત્તિ છે એને મારી દેવાની છે, એને બાદ થઈ જાય બધું આ. અને એને હટાયા પછી હું કોણ છું તો એમ જાણવાની જે ઈચ્છા વાળો છે તે જ હું છું, બીજો કોણ છે? જાણવાની ઈચ્છા વાળો હું છું અને જણાય છે તે હું છું. જીત દેખો તિત રૂકો તું. હવે ના રહું ખોટો હું ત્યારે હું તું બની જાઉં. પછી હું તું બની ગયો તો બીજું બધું તું દેખાવા લાગ્યો. જીત દેખો તિત તુકો તું. બધો જ તું દેખાવા લાગ્યો. તો દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શનનું શું થયું? દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો, દ્રશ્યો બધા બાદ થઈ ગયા અને દર્શન એકલું પોતાનું જીવ ભાવનું દર્શન છે તે જગત ભાવ વાળું છે અને આત્મભાવનું દર્શન છે તે આત્મભાવ વાળું છે. એટલે દર્શન પોતાના સ્વરૂપે બની ગયું, પરિણામ આવી ગયું, ફળ પ્રાપ્તિ થઈ ગઈ બ્રહ્મ તરીકેની, પદાર્થોની નહીં. પણ આપણે ક્યાં ગોતતા હતા? મંદિરમાં, મસ્જિદમાં, કાબામાં, કૈલાસમાં. मैं तो तेरे पास हूं बंदे, मैं तेरे सांसों में हूं और तेरे विश्वासों में हूं और कहीं नहीं हूं. તો તે કોણ હતો? તે જ હું હતો જે અવિદ્યાથી રોતો હતો તે. અહીંયા શું થયું? અહંકારનો બાદ. પોતાનો બની ગયેલો અહંકાર હતો, હું પણ હતું. જળમાં ચેતનને મિશ્રિત કરી પોતેના ચેતન માનતો રહેલો છે, એનો બાદ થયો. તો બાદ કોનાથી થયો? બાદ કરવા વાળો બહારથી કોઈ આવ્યો ના, અહંકારથી. અહંકારનો બાદ થઈ ગયો. બાદ કરવા વાળો અહંકાર, પણ એ શક્તિ વાળો અહંકાર. જેમ બે માણસ હોય, એક અશક્તિ વાળો હોય ને એક શક્તિ વાળો, બંને લડે તો જીત કોની થાય? એમ એક અહંકારને શક્તિ વાળા અહંકારથી બાદ કરી નાખ્યો. તો પરમાત્મા જ્ઞાનનું જે છે એ ફળ તો ત્યારે જ મળે છે કે ભ્રાંતિની નિવૃત્તિ થાય. બીજું કાંઈ કરવાનું નથી. જેટલું વસ્તુમાં અવસ્તુનો આરોપ કર્યો છે, જળમાં ચેતનનો આરોપ કર્યો છે, તો એ બધો અધ્યારોપ થઈ ગયો છે. હકીકતમાં બધું બ્રહ્મ જ બ્રહ્મ છે, અવસ્તુ જ અવસ્તુ છે એમ સમજવાનું છે. અને જ્યારે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી ત્યારે શું કહેવાય? એને અપવાદ થઈ ગયો કહેવાય.
એટલે આરોપ અને અપવાદ, અવિદ્યાથી આરોપ અને જ્ઞાનથી અપવાદ. તો આવી બુદ્ધિની શુદ્ધિ ની વિચાર યાત્રા એક સૂક્ષ્મ ચાલે એવા સત્સંગો સૂક્ષ્મ આપણે સમજી શકીએ. તે તનુમાનસાથી સાચા સત્સંગની યથાર્થ સમજણ પડવા લાગે. એટલે તનુમાનસાની ભૂમિકાનું હજુ ખબર નહીં કેટલા પ્રવચન ચાલશે. મને તો એવું લાગે છે કે લગભગ 10-15 થશે બધાથી. તો એ આવતીકાલે આગળની યાત્રા ચલાવું છું. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની